તો વાવાઝોડું શક્તિ તો નબળું પડ્યું છે, પરંતુ હાલ તેની શું સ્થિતિ છે તે સમજવી જરૂરી બની જાય કે તેની ગુજરાત ઉપર શું અસર રહેવાની છે। તો સંપૂર્ણ વિગતે અમે આપને જણાવી દઈએ। સૌથી પહેલા એ સમજો કે હાલ વાવાઝોડાની જે ગતિ છે એ ધીમી પડી ગઈ છે। પહેલા 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધતું હતું, તે હવે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। બીજી તરફ એનો જે ઘેરાવો હતો, એની જે તીવ્રતા હતી તે પણ હવે ઓછી થઈ ગઈ છે, એટલે કે ગુજરાત તરફ આવતા આવતા આ વાવાઝોડું એકદમ ધીમું પડી ગયું છે। જે વાવાઝોડું શક્તિ છે, જે એકદમ તીવ્ર હતું, શક્તિશાળી હતું, તે વાવાઝોડું હવે ધીમું પડી ગયું છે। પરંતુ આની અસર શું વર્તાશે? તો જેમ જેમ વાવાઝોડું નજીક આવશે, સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ જશે, પરંતુ તેના કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પવન ફૂંકાઈ શકે છે અને વાવાઝોડાની કારણે જે સ્ટ્રોમમાં પરિવર્તિત થવાનું છે તેના કારણે ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। દરિયાકાંઠા વિસ્તારોમાં સૌથી વધારે તેની અસર થવાની છે, પરંતુ હાલ આ વાવાઝોડું જે છે એ નબળું પડ્યું છે અને ગુજરાત તરફ જ્યારે આવશે ત્યારે સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ જશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે અને ગુજરાતના અનેક એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે।